જ્યારે પ્રેમ સાચો હોય પરંતુ નસીબ તેની બાજુમાં ન હોય ત્યારે શું થાય છે? આ આર્વ અને અંજલિની કહાની છે, જેમના પ્રેમે બધું સહન કર્યું પણ પોતાના મુકામ સુધી પહોંચી શક્યું નહીં. ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. તેમાં આપવામાં આવેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી. એક નાનકડા શહેરમાં રહેતો એક સામાન્ય છોકરો આર્વ અને મોટા શહેરની છોકરી અંજલિ પહેલી વાર એક મોલમાં મળે છે. તેમની મીટિંગ એકદમ ફિલ્મી હતી. બુકસ્ટોરમાં જ્યારે અંજલિએ આકસ્મિક રીતે આરવના હાથમાંથી પુસ્તક છીનવી લીધું. એ જ ક્ષણે આર્વે અંજલિની આંખોમાં કંઈક જોયું જે તેના હૃદયને સ્પર્શી ગયું. ધીમે ધીમે તેમની મીટિંગ્સ વધવા લાગી. આર્વની સાદગી અને અંજલિની રમતિયાળતાએ બંનેને એકબીજાની નજીક લાવ્યા. પ્રેમ થયો અને ખૂબ જ ઊંડો. પરંતુ તેમની દુનિયા અલગ હતી. આર્વ મધ્યમ વર્ગીય પરિવારનો હતો અને અંજલિનો પરિવાર મોટા બિઝનેસમેન હતો. અંજલિના પિતા શ્રી વર્મા તેમના પ્રેમની વિરુદ્ધ હતા. જ્યારે અંજલિએ તેના પિતાને આર્વ વિશે વાત કરી તો તેણે તેને સ્પષ્ટ ના પાડી દીધી. તેણે અંજલિને ધમકી આપી હતી કે જો તે આર્વ સાથેનો સંબંધ નહીં તોડે તો તે તેને કાયમ માટે ઘરમાંથી કાઢી મૂકશે. અંજલિ અને આર્વ નક્કી કરે છે કે તેઓ ભાગીને લગ્ન કરશે. બંનેએ રાત્રિના અંધારામાં સ્ટેશન પર મળવાનું આયોજન કર્યું. આર્વ પોતાની બધી આશાઓ સાથે સ્ટેશને પહોંચ્યો, પણ અંજલિ આવી નહીં. આર્વ આખી રાત સ્ટેશન પર રાહ જોતો રહ્યો. સવારે તેને ખબર પડી કે અંજલિનો અકસ્માત થયો છે. તે હોસ્પિટલ તરફ દોડ્યો, પરંતુ અંજલિના પિતાએ તેને ત્યાં રોક્યો. શ્રી વર્મા આર્વને કહે છે કે અંજલિ ક્યારે પાછી નહીં આવે. આર્વનું દિલ તૂટી ગયું. તેને અંજલિ વિના અધૂરું લાગતું રહ્યું. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આર્વને થોડા મહિના પછી અંજલિનો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું: આર્વ, હું તને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ પિતાની ધમકી અને સમાજના ડરથી મને મજબૂર કરવામાં આવ્યો. મેં તારી સાથે ભાગી જવાની હિંમત કરી, પરંતુ ભાગ્યએ અમારી તરફેણ ન કરી. હું હંમેશા તારા હૃદયમાં રહીશ. હું જીવીશ. તારો પ્રેમ, અંજલિ. આ જાણીને આર્વ સાવ ભાંગી પડ્યો. તેણે પોતાની જાતને તેના કામમાં લગાવી દીધી અને તેના જીવનને એક અલગ હેતુ આપ્યો. આ વાર્તા માત્ર આર્વ અને અંજલિની નથી, પરંતુ તે બધા લોકો વિશે છે જેઓ સાચા પ્રેમમાં છે, પરંતુ જેમની કિસ્મત તેમને અનુકૂળ નથી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને અમને કોમેન્ટમાં જણાવો, શું તમે પણ ક્યારે પ્રેમમાં આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે?